ગુડ મોર્નિંગ. ગુજરાતમાં સરસ વરસાદ પડી રહ્યો છે. આપની તૈયારી પણ આ ધોધમાર વરસાદ જેવી ચાલતી હશે એવી આશા સાથે આપણે આજની 24 જુલાઈ 2026માં ઇન્ડિયન એક્સપ્રેસ એડિટોરિયલ પેજ પર જે પણ મહત્ત્વના આર્ટિકલ છે એની ચર્ચા કરીશું. આપણે જે ચર્ચા કરીશું એમાં એક આર્ટિકલ છે આ ધ ગ્રીન વી સેલિબ્રેટ ધ ફોરેસ્ટ વી ફોલ. એના પછી એક આર્ટિકલ છે કે યુએસ અને સાઉદી અરેબિયા વચ્ચે એક નવી ન્યુક્લિયર ડીલ થઈ છે, તો એ કઈ રીતે હવે વેસ્ટ એશિયામાં એક મોડલ બની શકે છે, એક એ છે. ત્યાર પછી આસામમાં ફ્લડ આવી ગયું છે, તો એનો રિસ્પોન્સ અત્યારે સ્ટેટિક જણાઈ રહ્યો છે, તો શું છે આર્ટિકલમાં એ જોઈશું. અને ડ્યુ પ્રોસેસ એક ફોલો કરવી જોઈએ વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે એની માટે. તો આર્ટિકલ આપણે શરૂ કરીએ. આર્ટિકલ ફ્લડ શિફ્ટ કોર્સ સ્ટેટ રિસ્પોન્સિસ સ્ટેટિક. પૂરનો રસ્તો છે એ બદલાઈ રહ્યો છે, પણ રાજ્યોનો રિસ્પોન્સ છે આ પૂરની સામેનો એ યથાવત જોવા મળે છે. તો આર્ટિકલની શરૂઆત થાય છે. પૂર એ આસામના ચોમાસાની એક ક્રોનિક સિચ્યુએશન, એક કાયમી સમસ્યા બની ગઈ છે. જોકે આ વર્ષે બ્રહ્મપુત્રા છે એને શું કર્યું છે, તો પોતાનો એક એની અને એની સહાયક નદીઓના કિનારાથી દૂર આવેલા રાજ્યોના અલગ અલગ ભાગોને પોતાના જે પાણી છે એનાથી અસરગ્રસ્ત કર્યા છે, અને દૂર દૂરના રાજ્યોએ એનો પૂરનો માર આ વખતે સહન કર્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ અકોર્ડિંગ ટુ સ્ટેટ ગવર્મેન્ટ, અપર આસામમાં ડિવાસ્ટેશન વધારે થયું છે. બરાબર, જેમ કે શિવસાગર છે, ચરાઈદેવ છે, જોરહાટ છે, ગોલાઘાટ છે, આ જિલ્લાઓમાં વિનાશનું પ્રમાણ છે એ વધારે છે. સોમવારે 24 કલાકની અંદર કેટલો, તો 20 લોકોથી વધારે લોકોએ અહીંયા જીવ ગુમાવે છે. કારણ કે અહીંયા જે નાગાલેન્ડનો આ મોન ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી જે પાણીનો પ્રવાહ આવ્યો એ આસામમાં ગયો, અને આસામમાં નદીઓએ પોતાના બંધ જે હતા એ આખા તૂટી ગયા ત્યાં નદીઓના બંધ, અને આટલા 20 લોકોએ, વિચાર કરો, 24 કલાકમાં 20 લોકો મૃત્યુ પામ્યા છે ફ્લડના કારણે. હવે આ પાણી છે એ માત્ર નદીઓ દ્વારા નહીં કે નદીઓના મેદાનો હતા ત્યાં સુધી નથી રહ્યું. હવે ઓવર એમ્બેકમેન્ટ્સ, ઓપન ટેરેન જે હોય, મેદાનો હોય, ત્યાં પણ આ પાણીએ પોતાની તારાજી સર્જી છે. અહેવાલો મુજબ ત્યાંથી જે રિપોર્ટ આવી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો આ રિપોર્ટ્સ પ્રમાણે રાજ્યની વિધાનસભાએ જણાવ્યું કે આ કુદરતી આપત્તિ માટે કોઈ તૈયાર થઈ શકે તેમ નહોતું. હવે આ સ્ટેટમેન્ટ જોજો, કોણે આપ્યું છે? ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટે, કે નો વન કુડ હેવ બીન પ્રિપેર્ડ ફોર ધીસ કેલેમિટી. આ કુદરતી આપત્તિ માટે કોઈ તૈયાર થઈ શકે એમ નહોતું. આવું સ્ટેટમેન્ટ એક રાજ્ય સરકાર, જેને ખબર છે કે આસામમાં દર વર્ષે ફ્લડ આવે છે, એ આપી શકે ખરી? તો આ શું છે? ઇરિસ્પોન્સિબલ ગવર્નન્સ. બરાબર, પ્રિપેર્ડનેસ જ નથી તમારી, પ્રિપેર્ડનેસ જે હોવી જોઈએ એ જ નથી. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટનું જ્યારે કંઈ પણ લખવાનું આવે કેસ સ્ટડીઝમાં, તો આવી રીતે ડાયરેક્ટ લિંક ન કરી શકાય, પરંતુ યસ, ક્યાંક ક્વેશ્ચન આવે, ઉદાહરણ આવે તો ધ સ્ટેટમેન્ટ બાય આસામ ગવર્મેન્ટ એમ લખી શકાય, કંઈ ખોટું નથી. આ એ જ છે કે તમે કેટલા કોઈ સ્ટેટમેન્ટ આપે છે તો તેને લઈને તમે કેટલા અવેર છો એ દર્શાવે છે. બરાબર, આગળ આર્ટિકલ કહે છે કે આ કોઈ કન્વિન્સિંગ એક્સપ્લેનેશન તો છે નહીં, આ કોઈ સંતોષકારક ખુલાસો તો છે નહીં. છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં ટ્રેજેક્ટરી છે જે ફ્લડ્સની, પૂરની જે સ્થિતિ છે એ અસમની ભૌગોલિક જે સ્થિતિ છે, બ્રહ્મપુત્રાનો જે રસ્તો છે, ખબર છે કે આસામની જે ટોપોગ્રાફી શું છે, બ્રહ્મપુત્રા પોતાની શિફ્ટ, પોતાનો જે રસ્તો છે એ બદલવા માટે ફેમસ છે. છતાં પણ આપણે આવા બેદરકાર રહીએ અને પછી એવું કહીએ કે આ માટે કોઈ તૈયાર થઈ શકે એમ જ નહોતું, તો આ તો કેટલું ખોટું છે. એવા સમયે જ્યારે આબોહવા પરિવર્તન કુદરતી જોખમોને વધારી રહ્યું છે, બરાબર, આ નેચરલ વલ્નરેબિલિટીઝ ડ્યુ ટુ ક્લાઇમેટ ચેન્જ વધી રહી છે, આવા સમયમાં પણ આપણે એવું કહીએ છીએ કે આપણે આ એડેપ્ટેબિલિટી માટે, આ શિફ્ટિંગ કોર્સ માટે તૈયાર નહોતા, તો એ કેટલું યોગ્ય છે. ત્યારે લોકોની મુશ્કેલીઓ ઘટાડવા માટે તંત્રએ વધારે સતર્ક રહેવાની જરૂર હોય, ત્યાં તંત્ર આવા સ્ટેટમેન્ટ આપી રહ્યું છે.
આગળ આર્ટિકલમાં વાત થાય છે કે આફ્ટર એમર્જિંગ ફ્રોમ ધ માઉન્ટેન્સ નિયર પાશીઘાટ ઇન અરુણાચલ પ્રદેશ East Siang district, Brahmaputra enters the relatively flat Assam Valley. બરોબર, અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લાના પાસીઘાટ પાસેથી ના પર્વતોમાંથી બહાર આવ્યા પછી બ્રહ્મપુત્રા પ્રમાણના સપાટ આસામ ખીણમાં પ્રવેશે છે. જુઓ, અહીંયાથી તમારે પ્રિલિમ્સનો એક ક્વેશ્ચન બની શકે. પાશીઘાટ અને સિયાંગ ડિસ્ટ્રિક્ટ, અહીંયાથી બ્રહ્મપુત્રા ક્યાં એન્ટર થાય? તો જ્યાં આસામનું કેવું તો એક સપાટ મેદાન છે એ વેલીમાં એ પ્રદેશે પ્રવેશે છે. હવે ઢોળાવ અહીંયા ઓછો હોવાના કારણે અહીંયા શું થાય? કાંપ જમા થાય. બરાબર, સ્લો ડાઉન થાય અને ડિપોઝિટ અહીંયા સેડિમેન્ટ થાય, ત્યાં કાંપ જમા થાય. ઓવર અ ટાઈમ અહીંયા શું રિવર બેડ વધતો આવ્યો છે. કાંપ જવાના કારણે નદીના તળિયા છે એ ઊંચા આવ્યા છે. અને જે રીતે જે ચેનલની જે કેપેસિટી હોય, નદીના પ્રવાહની જે કેપેસિટી હોય પાણીને સમાવવાની, તો આ ચેનલની જે કેપેસિટી છે કન્ટેઇન ફ્લડ વોટર્સ એ ઘટી ગઈ છે. પરિણામ એ આવ્યું કે જે અપર આસામ હતું એ અપર આસામમાં પૂરનું જોખમ છે એ વધી ગયું. જે અગાઉ પ્રાઇમરીલી ડાઉનસ્ટ્રીમ જે એરિયાઝ છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પૂર આવતું, પરંતુ આ પરિસ્થિતિના કારણે અત્યારે પૂર ઉપર જે આસામ હોય, અપર આસામ કહેવાય, ત્યાં આવી રહ્યું છે. ત્યાર પછી બ્રહ્મપુત્રા સમયાંતરે પોતાના જૂના રસ્તાને છોડીને નવા રસ્તા બનાવી દે છે. આ બ્રહ્મપુત્રાનો સ્વભાવ છે, નદી આવું કરે છે, જેના કારણે નદીને કાયમ માટે એક કોઈ બેરેજ બનાવીને એની અંદર મર્યાદિત રાખી દઈએ, આવું બ્રહ્મપુત્રા માટે આવા એમ્બેકમેન્ટ બનાવીને એને પરમેનન્ટલી લિમિટેડ કરી દેવું શક્ય નથી. છતાં આ બધી જ ખબર છે. યેટ આસામ્સ ફ્લડ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી કન્ટિન્યુ રિલાય ઓન ધીસ અપ્રોચ. છતાં પણ અસમની જે પૂર માટે પહેલેથી જે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક પદ્ધતિ વિકસાવવી જોઈએ, એ પૂર વ્યવસ્થાપનની ફ્લડ મેનેજમેન્ટની નીતિ છે, હજુ પણ એ જૂના એમ્બેકમેન્ટ પર આધારિત જ છે, એવું લેખક કહે છે. સન્ડે રવિવારે મોન ડિસ્ટ્રિક્ટમાં કેટલું બધું તમે જોજો, મોન જિલ્લામાં લગભગ 8 કલાકમાં જ જુલાઈ મહિનાની જે સરેરાશ હોય એ જુલાઈ મહિનાની સરેરાશના વરસાદના 3જા ભાગ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો. બરાબર, તો જુલાઈનો જે રેઇનફોલ થાય એના કેટલા તો 1/3 કરતાં વધારે વરસાદ છે એ પડી ગયો મોન ડિસ્ટ્રિક્ટમાં 8 કલાકમાં જ. બરાબર, હવે વિથ હિલ્સ ઇન ધ રિજનલ ઓલરેડી સેચ્યુરેટેડ વિથ વોટર ફ્રોમ હેવી રેન્સ. હવે અહીંયાના જે હિલી વિસ્તારો હતા, બરાબર, એ આ મહિનાની શરૂઆતના ભારે જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે જ પહાડો પહેલેથી જ પાણીથી ભરાયેલા હતા, જેના કારણે ત્યાં જે કાટમાળ હતો, હવે જુઓ ઓલરેડી પાણીથી ભરાયેલા છે, બીજું પાણી આવે છે એટલે કાટમાળ શું થશે? ધસી પડશે. અને નાગાલેન્ડમાં જે ભૂસ્ખલન, જે લેન્ડસ્લાઇડ થયું એના કારણે અહીંયા 9 લોકોના મૃત્યુ થઈ ગયા. ત્યારબાદ અસમમાં થયેલું નુકસાન આપણને એ વાત પર ભાર મૂકવાનું કહે છે કે એક એવી સંસ્થાકીય વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં નદીઓથી જે પૂર આવે છે એના માટે એક એવી એન્વાયરમેન્ટલ ઇકોસિસ્ટમ બનાવે કે જે કેવી હોય? સહિયારી ઇકોસિસ્ટમ હોય. ઇકોલોજીકલ સિસ્ટમ કેવી હોય? શેડ હોય. બિકોઝ ઓફ જુઓ, આ નદીને ખબર નથી કે એની બાઉન્ડ્રી કઈ છે, અને આ ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ એવું હોવું જોઈએ કે આ જે નદીઓની શેડ બાઉન્ડ્રીઝ છે એના માટે શેડ ઇકોલોજી સિસ્ટમ તૈયાર કરે. રાજ્યો વચ્ચે આના માટે શું થવું જોઈએ? ટાઈમલી વોર્નિંગ કોર્ડિનેશન થવું જોઈએ અક્રોસ ધ સ્ટેટ. 7 સિસ્ટર છે તો દરેક રાજ્ય વચ્ચે સમયસર ચેતવણી અને સંકલિત કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય એવી એક શેડ ઇકોલોજીકલ સિસ્ટમ તૈયાર થવી જોઈએ. આ કીવર્ડ છે, યાદ રાખજો, શેડ ઇકોલોજીકલ સિસ્ટમ. બરાબર. ત્યાર પછી બ્રહ્મપુત્રા બોર્ડ લાંબા સમયથી શેની અસર તળે છે? તો સ્ટાફની શોર્ટેજ છે. બ્રહ્મપુત્રા બોર્ડ પાસે સ્ટાફની અછત હોવાના કારણે, અને બીજું ઇનએડિક્વેટ ટેકનિકલ કેપેસિટી પણ ઓછી છે ત્યાં. આના કારણે એ પોતાની પૂરતી
ક્ષમતામાં બ્રહ્મપુત્રા બોર્ડ કામ નથી કરી રહ્યું. હવે જો એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ વધતી જાય છે, આ ઘટનાઓ હવે વારંવાર બને છે, બરાબર. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ શું કરવું પડશે કે જે આ બંને ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ, એમને રીઇન્વિગરેટ કરવું પડશે એજન્સીને. તો એજન્સીઓને ફરી સક્રિય અને મજબૂત બનાવવાની જરૂર છે. તો આ આર્ટિકલ હતો કે કઈ રીતે ફ્લડ્સની ભૂમિકા બદલાઈ રહી છે, નદીઓ પોતાના રસ્તા બદલી રહી છે, આવામાં રાજ્યોએ શું કરવું જોઈએ. અને તમે જુઓ કેટલા ઓછા સ્પાનમાં બહુ બધું પાણી ભરાઈ જાય છે, અને એના કારણે આજે જુઓ નાગાલેન્ડમાં જુઓ, આસામમાં જુઓ તો 25 લોકો મૃત્યુ પામ્યા. તો આ વસ્તુ આપણને ગંભીર એ સવાલ ઊભો કરે છે કે રાજ્યોએ ફ્લડ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ. હવે આગળ બીજો આર્ટિકલ આપણે જોઈએ, અને એ બીજો આર્ટિકલ છે કે ઉપરનો જ, કે આ સમય હવે એવો આવી ગયો છે કે જ્યારે મોસ્ટલી યંગ પ્રોટેસ્ટર છે એ હજી પણ જંતર મંતર ઉપર પોતાનું પ્રદર્શન શરૂ રાખ્યું છે. 20 જુલાઈએ પોલીસનું જે દમન થયું એના પછી પણ આ લોકો શાંત થયા નથી, યુવાનો શાંત થયા નથી. આવા સમયે દેશની સર્વોચ્ચ અદાલતે શું કરવું જોઈએ, હાઈએસ્ટ કોર્ટે શું કરવું જોઈએ, અને એ શું કરી રહી છે. હાઈએસ્ટ કોર્ટે પોતાના દરવાજા ખોલવા જોઈએ, જેથી લોકોના રાઇટ્સ છે, જે માર્જિનલ લોકો છે એમના રાઇટ્સ છે એ નબળા વર્ગોના અધિકારોનું રક્ષણ થઈ શકે. જવાબદારી નક્કી કરવી, વાતચીત માટે એક સ્પેસ આપવી, આ માટે કોર્ટે પોતાના દરવાજા છે એ ખુલ્લા મૂકવા જોઈએ. પરંતુ અગેઇન આપણા ચીફ જસ્ટિસ ઓફ સૂર્યકાંત છે એમનો રિસ્પોન્સ છે એ શું હતો. અને અગાઉ પણ તમે જુઓ CJP જે કોકરોચ જનતા પાર્ટી ઊભી થઈ એ શેના કારણે થઈ, CJIના સ્ટેટમેન્ટના કારણે ઊભી થઈ છે. હજી પણ CJI પોતાનો રિસ્પોન્સ છે એ પોઝિટિવ આપવાની જગ્યાએ CJI સૂર્યકાંતે આવો જવાબ આપ્યો કે અમારો અને તમારો બંનેનો સમય બગાડો નહીં. ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ યોર ટાઈમ, હી સેડ, એન્ડ વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વિડીયો, વી ડોન્ટ હેવ અ ટાઈમ ટુ વોચ. હવે જુઓ આ પ્રકારના જે સ્ટેટમેન્ટ છે કે અમારો ને તમારો સમય ના બગાડો, અમારી પાસે તમારો વિડીયો જોવાનો કોઈ સમય નથી, અને વિડીયોમાં અમને કોઈ રસ નથી. આ ઓબ્ઝર્વેશન છે એ ઓરલ ઓબ્ઝર્વેશન ન હોઈ શકે માત્ર, બરાબર. એ પણ સાચું છે કે CJI પાસે એવી અપેક્ષા ન રાખી શકાય કે એ CJI છે, બરાબર, એ કાંઈ અસંખ્ય લોકોના ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોતા નહીં બેઠા હોય. ખાસ કરીને આ ફ્રેગમેન્ટેડ આખું વાતાવરણ અત્યારે જોઈએ છીએ તો આજે વિભાજિત આખું વાતાવરણ બની ગયું છે, ત્યારે આપણે એવી અપેક્ષા ન રાખી શકાય કે CJI છે એ આ રીતે કાઉન્ટલેસ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતા બેઠા હશે. વાત સાચી છે તમારી. હવે આપણે CJIને કહીએ, પરંતુ સોશિયલ મીડિયાનો આ યુગ છે, આ યુગમાં શબ્દો દરેક લોકો પાસે કઈ રીતે પહોંચે છે, દૂરથી પહોંચે છે. વર્લ્ડ્સ ટ્રાવેલ્ડ ફાર, દૂર કોઈ દેશના વિડીયો ત્યાંથી વાયરલ થતો મારા સુધી પહોંચે છે, તમારા સુધી પહોંચે છે, તો એ વાત ક્યાંક દૂરથી, માઇલો દૂરથી તમારા સુધી પહોંચે છે, અને ઓફન અવે ફ્રોમ ધેર કન્ટેક્સ્ટ, અને ઘણીવાર આ સંદર્ભથી હટીને તમારી પાસે એ વાત પહોંચે છે. તેઓ પોતાનું અલગ જ સ્વરૂપ ધારણ કરી લે છે. અગાઉ પણ CJI દ્વારા જે પસંદ કરાયેલા શબ્દો હતા, કોકરોચ જનતા પાર્ટી નામના કટાક્ષભર્યા ઓનલાઈન પ્લેટફોર્મને એને તો પ્રોત્સાહન આપ્યું હતું, જે અત્યારે આ આંદોલનનું, આ પ્રોટેસ્ટનું શું છે તો સેન્ટરપીસ છે, યાની કેન્દ્રબિંદુ છે. હવે આગળ વાત કરે છે આર્ટિકલ કે આ વિરોધ કરી રહેલા જે વિદ્યાર્થીઓ સામે પોલીસના અત્યાચારના પ્રશ્નનું નિરાકરણ તો લાવવું જ પડે. પોલીસે જે એક્સેસ કરી છે, જે રીતની એમની વિદ્યાર્થીઓની વિરુદ્ધ એમને જુલમો કર્યા છે, તો આના આ જે સમસ્યા ઊભી થઈ છે એનું નિરાકરણ લાવવું પડશે. આ અખબાર સહિત, એટલે જે ઇન્ડિયન એક્સપ્રેસ છે, તો ઇન્ડિયન એક્સપ્રેસ સહિત દિલ્હીના રસ્તાઓ પરથી આવેલા અલગ અલગ રિપોર્ટ્સમાં લાઠીચાર્જ જુઓ, ટીયર ગેસ જુઓ, તો આ બધા જ જે છે બનાવો બન્યા છે એ ખોટા નથી. ઉપરાંત પેલેટ ગન પણ છોડવામાં આવી છે અને અતિશય બળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં એ વાત પર પણ આપણે પ્રકાશ આ બધા રિપોર્ટ પાડે છે
કે કેવી રીતે આ સ્થાપિત નિયમો અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બરાબર, કે એક અમુક ટોટલ પ્રોટોકોલ હોય, એક રિસ્ટ્રેઇન ઓર્ડર એસ્ટાબ્લિશ્ડ હોય અને લો એન્ડ ઓર્ડરે પણ એ જ રીતે કામ કરવાનું હોય, પરંતુ જે પોલીસ દળો છે એને પણ એ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એ નિયમોના ઉલ્લંઘન કરીને એ લોકોએ અતિશય બળ પ્રયોગ કર્યો છે. હવે જુઓ, દિલ્હી પોલીસનો સ્ટેન્ડિંગ ઓર્ડર 309, સ્ટેન્ડિંગ ઓર્ડર 152, આ ઓર્ડર અન્વયે ચોક્કસ શું કરવામાં આવે છે, એક સ્પેસિફિક ગાઈડલાઈન આપવામાં આવે, જેનું પાલન જે પોલીસ ત્યાં જે હોય એ પોલીસે જે પ્રદર્શન કરવા માટે જે લોકો આવ્યા છે ત્યાં એને ત્યાંથી દૂર કરવા માટે કરવું જ પડે, કારણ કે આ એક ટોટલ પ્રોટોકોલ છે, આ એક ગાઈડલાઈન છે જે પોલીસ કર્મીઓને આપવામાં આવી છે, જે પોલીસ કર્મીઓએ ફોલો કરવાની જ હોય. જ્યારે તમે પ્રોટેસ્ટર ત્યાં છે ત્યાં એને તમે ત્યાંથી ખસેડો છો બીજી જગ્યાએ. હવે સુપ્રીમ કોર્ટની વાત છે તો સુપ્રીમ કોર્ટે 2012માં રામલીલા મેદાનનો જે કેસ હતો એમાં એ ચુકાદા ઉપર એ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે કોઈ પણ ગાઈડલાઈન પોલીસ માટે નક્કી થઈ છે તો પોલીસે એનું ફોલો કરવું પડે, એને અનુસરવું પડે. તપાસમાં એ પૂછવું જોઈએ કે શું પોલીસે, હવે આપણે જ્યારે અત્યારે ઇન્ક્વાયરી લઈને બેઠા છીએ તો પોલીસે શું આ રૂલ ફોલો કર્યા એ ચોક્કસ પૂછવું જોઈએ. દેખાવકારોની જે ઉંમર, એના સ્વભાવને ધ્યાનમાં લેતા મોટા ભાગના દેખાવકારો કોણ હતા, તો વિદ્યાર્થીઓ હતા. મોટા ભાગના પ્રોટેસ્ટર કોણ હતા, તો વિદ્યાર્થીઓ હતા. શું પોલીસે કોર્ટ દ્વારા નિર્ધારિત જે ઓછામાં લિસ્ટ ઇન્વેઝિવનેસ, બરાબર, ઓછામાં ઓછું તમારે આક્રમણ કરવાનું છે, શું આ જે લિસ્ટ ઇન્વેઝિવનેસનું પાલન કર્યું હતું, એવો પ્રશ્ન આપણે પૂછવાનો થાય છે અને કોર્ટે પણ પૂછવું જોઈએ. ડીડ ઇટ યુઝ વોટર કેનન્સ બિફોર રિસ્ટોરિંગ ટુ મોર ઇન્જરિયસ મેથડ, શું વધારે નુકસાનકારી જે તમે અત્યાં લાઠીચાર, પેલેટ ગન ને આ બધું યુઝ કર્યું એના પહેલાં તમે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, આ વસ્તુ પૂછવાની જરૂર છે. શું ટીયર ગેસના સેલ સીધા ભીડમાં છોડવાને બદલે એને ભીડથી દૂર છોડવામાં આવ્યા હતા, રાધર દેન ડાયરેક્ટલી ઇન્ટુ ઇટ, શું એને ક્રાઉડથી દૂર પહેલાં ટીયર ગેસ છોડ્યો હતો? તો જુઓ, આપણે આમાંથી શીખવાનું આ થઈ રહ્યું છે એ ખોટું જ છે, પરંતુ એક એડમિનિસ્ટ્રેટર તરીકે આપણા ધ્યાનમાં શું આવી જોઈએ, આ પ્રોટોકોલ, બરાબર, આ જે ગાઈડલાઈન છે એ. ઓકે, હવે આમાં આપણે શીખવાનું છે કે જુઓ, પહેલાં જ્યારે કોઈ પણ એક પદ્ધતિ નક્કી થઈ હોય, જેમ કે સ્ટેન્ડિંગ ઓર્ડર, આવો આપણને એક અહીંયાથી વર્ડ મળ્યો, બરાબર, તો જ્યારે તમને કોઈ આવી જગ્યાએ જ્યાં વિરોધ થઈ રહ્યા છે ત્યારે તમને એડમિનિસ્ટ્રેશન અથવા તો કોઈ પણ વડા છે તમને સ્ટેન્ડિંગ ઓર્ડર આપશે. એટલે તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે અથવા તો કેસ સ્ટડીઝમાં તમને લખવામાં આવે કે તમે શું કરશો આવી પરિસ્થિતિમાં, તો લખવાનું કે હું સ્ટેન્ડિંગ ઓર્ડર્સ જે છે એ સ્ટેન્ડિંગ ઓર્ડર્સની એક એસઓપી હશે એનું પાલન કરીશ. બીજું કે બીજા એન્ફોર્સમેન્ટની જે એક્ટિવિટી છે, તમારે જે ત્યાં બળ પ્રયોગ કરવાનું છે એના પહેલાં તમે શું આપશો, એક ચેતવણી આપશો, બરાબર. એ ચેતવણી આપ્યા પછી પણ નહીં થાય તો તમે વોટર કેનન છોડશો, ડાયરેક્ટ લાઠીચાર્જ પર નહીં જાઓ, વોટર કેનન છોડશો. વોટર કેનનથી નહીં થાય તો પછી તમે ટીયર ગેસ જેવો પ્રયોગ કરશો અને આ ટીયર ગેસ તમે ભીડ ઉપર નહીં પણ ભીડથી દૂર, એટલે એમને ખબર પડે કે હવે આ થવાનું છે તો ત્યાંથી જેટલા લોકોએ દૂર હટવું હોય એ હટી શકે. તો આ બધી આવી એક પ્રોટોકોલ, એક સ્ટેન્ડિંગ ઓર્ડરમાં લખેલી જે પણ ભૂમિકાઓ હોય એનું હું પાલન કરીશ. આ રીતે આપણી એક અન્ડરસ્ટેન્ડિંગ, આવું તમને કોઈ બુકમાં જોવા નહીં મળે, બરાબર. આવું વસ્તુ આપણે ન્યૂઝપેપર વાંચીએ ત્યારે આપણને આ ઓર્ડર ખબર પડે. હવે આગળ આર્ટિકલ વાત કરે છે કે સ્મોલ સેક્શન ઓફ ધ પ્રોટેસ્ટર ટુ હેવ રિસ્ટોર્ડ ટુ વાયોલન્સ એન્ડ વેન્ડલિઝમ. આ પ્રોટેસ્ટરનો એક નાનો વર્ગ પણ નાના વર્ગે શું કર્યું, પછી બધા પ્રોટેસ્ટરે આવું નથી કર્યું. જુઓ, આ પ્રદર્શનકારીઓ જે હતા એમાંથી અમુક પ્રોટેસ્ટરે એ લોકો પણ હિંસા અને તોડફોડ પર ઉતરી ગયા. હવે જુઓ અહીંયા કેવું થયું છે, ફિઝિકલ અસોલ્ટિંગ જર્નલિસ્ટ નોટ ટુ ધેર લિંકિંગ ટુ પેલ્ટિંગ સ્ટોન્સ, ધીસ નીડ ટુ બી સ્ટ્રોંગલી કન્ડેમ્ડ. હવે અહીંયા જે પત્રકારો હતા
એમના પર પત્રકારો પર શારીરિક હુમલો કરવાથી લઈને પથ્થરમારો કરવા સુધીની બાબતોની સખત નિંદા થવી જોઈએ. તો આ વસ્તુ છે કે ત્યાં ફિઝિકલી અસોલ્ટ કરવામાં આવે છે જર્નાલિસ્ટને પણ. કેમ? અને આને પણ સ્ટ્રોંગલી આની પણ નિંદા અને આની સખત ટીકા થવી જોઈએ. ઇઝ ફેર ઇન્ડિપેન્ડન્ટ પ્રોબ, એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટે આ બાબતે ઘણું સારું કર્યું છે અને 2 PIL પણ આ ઇસ્યુ પર થઈ છે. અને હવે આ બાબતે આગળ વધી અને લાર્જર કોન્ટેક્સ્ટમાં વિચારવાની જરૂર છે. ઇન ક્લેશ બિટવીન અનઇક્વલ્સ, જુઓ આ જે ક્લેશ થયો ને એમાં અનઇક્વલ લોકો હતા. એક બાજુ નાના વિદ્યાર્થીઓ, યંગ વિદ્યાર્થીઓ, બરાબર, યુવા લોકો, યુવા વિદ્યાર્થીઓ, અને બીજી બાજુ ફૂલ ઇક્વિપ્ડ પ્રોટેક્શન ગિયર સાથે ઊભી રહેલી પોલીસ, જેની પાસે શસ્ત્રો છે અને બીજું બધું પણ છે, સપોર્ટ પણ છે સિસ્ટમનો. અને આ વિદ્યાર્થીઓ પાસે કદાચ કંઈ નથી, એમની પાસે પૈસા પણ નથી, એમને ઈજા થાય તો દવા કોણ કરાવે એવા પૈસા પણ એમની પાસે નહીં. અહીંયા તમને સ્ટેટનું પ્રોટેક્શન છે. એટલે અનઇક્વલ વચ્ચે ક્લેશ થયો. સિસ્ટમથી પાવર્ડ લોકો, સિસ્ટમથી અસુરક્ષિત લોકો. ઇટ મસ્ટ એન્શ્યોર દેટ ધ પાવરફુલ સ્ટેટ ડઝ નોટ વેપનાઇઝ ધ રૂલ બુક ટુ સબડ્યુ ધ પાવરલેસ સિટીઝન. અહીંયા આપણે વાત કરી એ જ કે જે સત્તા જેમની પાસે નથી, તાકાત નથી, એવા નાગરિકોની સામે સ્ટેટે તેમની રૂલ બુકને વેપનાઇઝ ના કરવી જોઈએ, એમના નિયમોને હથિયાર ના બનાવી દેવા જોઈએ એક પાવરફુલ સ્ટેટ તરીકે, બરાબર. ધેટ્સ વાય વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ કોર્ટ, માટે કોર્ટના પૂરા આદર સાથે આ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે યોગ્ય કાનૂની પ્રક્રિયા થવી જોઈએ, અને યોગ્ય કાનૂની પ્રક્રિયા થાય એ સમયનો બગાડ નથી. એટલે ડ્યુ પ્રોસેસ ફોલો થવી જોઈએ. એટલે સૂર્યકાંત CJIએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે તમે અમારા અને તમારા સમયનો બગાડ ન કરો, આ વસ્તુ ખોટી છે. ઇન ધ સેન્સ અહીંયા કીધું કે ડ્યુ પ્રોસેસ ઇઝ નોટ અ વેસ્ટ ઓફ ટાઈમ. કાયદા પ્રમાણે જે કાનૂની પ્રક્રિયા મુજબ તપાસ થવી જોઈએ અને જે લોકો દોષી છે એમને સજા થવી જોઈએ, અને આ વસ્તુ એ સમયનો બગાડ નથી. આ તો કોર્ટનું કામ છે અને કોર્ટને આદર સાથે આપણે આ વસ્તુ રિમાઇન્ડ કરાવવાની છે. તો આ હતો શું આપણો આર્ટિકલ આજનો, જે આપણે બે જે ફ્લડવાળો અને આજે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે ને એમાં હવે જે તપાસ થવાની વાત છે તો એમાં શું થવું જોઈએ એ આપણે શીખ્યા. હવે જે આપણો આર્ટિકલ છે એ છે કે કઈ રીતે, એક જ સેકન્ડ, યસ અહીંયા છે, ન્યુક્લિયર મોડલ બન્યું છે. US અને સાઉદી વચ્ચે એક ડીલ થઈ અને એની સામે આવી છે ન્યુક્લિયર મોડલ ફોર વેસ્ટ એશિયા. તો જોઈએ શું છે આ. આપણે એક્ઝામના દૃષ્ટિકોણથી IR અને ઓવરઓલ અત્યારે જે મિત્રો કદાચ જેમના લગભગ 500 લોકોના હજી ઇન્ટરવ્યૂ બાકી છે, તો આ ઇન્ટરવ્યૂની કક્ષાએ તમને આજે નાના ડેવલપમેન્ટ થઈ રહ્યા હોય આવા કામ લાગે. અને જુઓ, જે પણ મિત્રોને ઇન્ટરવ્યૂ નથી, નેક્સ્ટ ટાઈમ 240માં છે અથવા તો એના પછી છે, એ લોકોએ પણ આવા આર્ટિકલ એટલા માટે વાંચવા જોઈએ કારણ કે ઇન્ટરનેશનલ સ્તરે જે પણ કંઈ થઈ રહ્યું છે એ એબ્રપ્ટ નથી થતું. રોજ આપણે આવી સમજ કેળવીએ ત્યારે જઈને આપણે જ્યારે એ વખતે જે ઘટનાઓ ઘટતી હોય એ પૂરેપૂરી કોમ્પ્રિહેન્સિવલી સમજમાં આવે. આ દ્રષ્ટિએ પણ આ આર્ટિકલ મહત્ત્વનો છે. ચાલુ કરીએ. 22 જુલાઈ એક પ્રેસ રિલીઝ કરવામાં આવી. કોના દ્વારા? US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા. અને આ પ્રેસ રિલીઝ થઈ ઉર્જા વિભાગ દ્વારા. એક અખબાર યાદીમાં એવું જણાવવામાં આવ્યું કે ઉર્જા સચિવ ક્રિસ રાઇટ અને સાઉદી ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલામને આ બંને વચ્ચે શાંતિપૂર્ણ પરમાણુ સહયોગ કરાર કરવામાં આવ્યા છે, જેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? 123 એગ્રીમેન્ટ. બરાબર, 123 એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. અને આની સાથે જ તે જે બાયલેટરલ સેફગાર્ડ અગ્રીમેન્ટ હોય એની પર સહી કરવામાં આવી. હવે જુઓ, આ પ્રેસ રિલીઝમાં આ કરારને શું કહેવામાં આવ્યું છે કે ધ લીગલ ફાઉન્ડેશન ફોર ધીસ decade-long multi-billion-dollar partnership that advanced several priority economic and strategic objectives including nuclear non-proliferation. દાયકાઓથી લાંબી અને અબજો ડોલરની ભાગીદારીનો જે પાયો છે, કાનૂની પાયો છે, એના માટે એવું કહેવામાં આવ્યું કે આ પરમાણુ સુરક્ષા
અને અપ્રસારનું જે ઉચ્ચ ધોરણો છે એને જાળવીને અમેરિકા અને પ્રાદેશિક સુરક્ષાને આગળ વધારશે. એડવાન્સ અમેરિકન રિજનલ સિક્યુરિટી બાય અફોલ્ડિંગ હાઈ સ્ટાન્ડર્ડ ઓફ ન્યુક્લિયર સેફ્ટી, સિક્યુરિટી એન્ડ નોન પ્રોલિફરેશન. બરાબર, એટલે પરમાણુ સુરક્ષા અને અપ્રસારના જે ઉચ્ચ ધોરણો છે એને જાળવીને અમેરિકા અને પ્રાદેશિક સુરક્ષાને આગળ વધારશે. હવે જુઓ, સાઉદી અરેબિયાના જે ક્રાઉન પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન હેઝ ઓફન સ્પોકન અબાઉટ વર્કિંગ ટુ ડેવલપ અ ન્યુક્લિયર વેપન ઇફ ઇરાન વોઝ નોટ પ્રિવેન્ટેડ ફ્રોમ ગેટિંગ ધેમ. તો સાઉદી અરેબિયાના જે ક્રાઉન પ્રિન્સ છે એને ઘણીવાર કહ્યું છે કે જો ઈરાને પરમાણુ હથિયારો મેળવતા નહીં, ઈરાનને જો તમે પરમાણુ જે હથિયારો મળે છે એને જે પ્રાપ્ત થાય છે એ તમે અટકાવશો નહીં તો પછી સાઉદી પણ શું કરશે? પરમાણુ હથિયારો વિકસાવવા પર કામ કરશે. કેટલાક નિષ્ણાતોએ આ જે 123 એગ્રીમેન્ટ હતો, બરાબર, એ એગ્રીમેન્ટને રિયાદ માટે આ લક્ષ્ય હાંસલ કરવાના લાંબા ગાળાના સાધન તરીકે જોઈ રહ્યો છે. જ્યારે અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું અટકાવવા માટેના મુખ્ય મુદ્દા ઉપર લડાઈ રહ્યું છે, ત્યારે શું આ કરાર આગમાં ઘી હોમવાનું કામ કરશે કે શું કરશે? આ પ્રદેશની સુરક્ષા વ્યવસ્થામાં અમેરિકાની ભૂમિકા બદલવાનો સંકેત જણાઈ રહ્યો છે કે શું? તો અમેરિકાની ભૂમિકા સુરક્ષા વ્યવસ્થામાં કઈ રીતે બદલાશે, આવો સંકેત પણ આ કરારથી આપણને મળી રહ્યો છે. આગળ વાત છે કે જૂન 2025માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના જે આ 12 દિવસીય જે સંઘર્ષ થયો, આ 12 દિવસીય સંઘર્ષ દરમિયાન ફોર્ડો, નંતાઝ, ઇસ્ફહાન આ બધા શું છે? ઈરાનના પરમાણુ મથકો છે. આની સામે અમેરિકી લશ્કરી કાર્યવાહીના કારણે ઘણા સમય પહેલાંથી સાઉદી અરેબિયાએ તેના નાગરિક જે સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ્સ હતા એના માટે સાઉદી અરેબિયાએ ત્યારથી જ પોતાના પ્રોગ્રામ્સ માટે, સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ માટે પગલાં લેવાનું, કોન્ક્રીટ પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. આગળ આર્ટિકલ કહે છે કે 2017માં નેશનલ પ્રોજેક્ટ ઓફ એટમિક એનર્જીને મંજૂરી આપી હતી, જેમાં મોટા અને નાના શું કરવામાં આવે છે? પરમાણુ રિએક્ટર્સ બનાવવાના છે. 1988થી આપણે એનપીટી પરમાણુ અપ્રસાર સંધિના સહી ત્યાં એઝ અ સાઇન્ડ પર્સનાલિટી તરીકે સાઉદી અરેબિયાએ ત્યારથી ઇન્ટરનેશનલ જે એટોમિક એનર્જી છે આપણી એજન્સી, એના કેટલાક નિયમોનું પાલન કરવા માટેના કરારો પણ કર્યા છે. ભલે તેનો વ્યાપ મર્યાદિત રહ્યો હોય, પણ સાઉદી અરેબિયાએ આવા પગલાં લીધા છે. ઓન સપ્ટેમ્બર 17, 2025, સપ્ટેમ્બર 2025ના રોજ સાઉદી અરેબિયાએ એક પાકિસ્તાન સાથે વ્યૂહાત્મક પરસ્પર સુરક્ષા કરાર પર પણ સહી કરી છે. તો જુઓ, સાઉદી અરેબિયા છે એ મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ અલગ અલગ રાષ્ટ્રો સાથે કરી રહ્યું છે ને પેરેલલી પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ છે, સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ, એનો વિકાસ પણ કરી રહ્યું છે. ત્યારથી એવું લાગતું હતું થોડું કે આ યુએસ છે, અમેરિકાને એવું લાગતું હતું કે અમેરિકા આ 123 કરાર 123 એગ્રીમેન્ટ પર સહી કરવાના પ્રયાસોને અમેરિકાએ ત્યારથી થોડા ઝડપી બનાવી દીધા. હવે પરિણામે નવેમ્બર 2025માં મોહમ્મદ બિન સલમાનની જે મુલાકાત દરમિયાન બંને પક્ષોએ નાગરિક પરમાણુ ઉર્જા સહયોગ પર વાટાઘાટો પૂર્ણ થવા અંગે એક સંયુક્ત ઘોષણાપત્ર પર સહી કરી. બરાબર, એક નેગોશિએશન કર્યું છે એનું, સિવિલ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશનનું, અને બંને લોકોએ એના ઉપર સહી કરી. વ્હાઇટ હાઉસે આ અંગે જે કહ્યું તે દાયકાઓની લાંબી અબજો ડોલરની આ ભાગીદારીનો શું છે? તો ધીસ ઇઝ ધ લીગલ ફાઉન્ડેશન ફોર ડિકેડ્સ લોંગ મલ્ટી-બિલિયન પાર્ટનરશિપ, ન્યુક્લિયર એનર્જીની જે પાર્ટનરશિપ છે એના માટેનો આ શું છે? એક કાનૂની પાયો છે. સાથે અમેરિકા એવી ખાતરી આપે છે કે તેની કંપનીઓ સાઉદીની મુખ્ય ભાગીદાર બનશે. હવે આનાથી 123 એગ્રીમેન્ટનું આખું મુખ્ય માળખું છે એ તૈયાર થઈ રહ્યું છે. સેટ ઇન ધ મોશન ધ ફ્રેમવર્ક. હવે આગળ આર્ટિકલ કહે છે, ઇટ અપિયર્સ દેટ, જાણે એવું લાગી રહ્યું છે કે વર્ષોથી સાઉદી અરેબિયા અને અમેરિકા સાથેનો જે આ કરાર છે એની વગર બંને એકબીજા સાથે રહીને ઓલરેડી આ જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એ ચલાવવા માટે તૈયાર તો હતા જ. તાજેતરના વર્ષોમાં
ચીન સાથેના સંબંધો તમે જુઓ, bilateral relationship with China, possible competitor, have improved significantly that Beijing brokered a reapproachment between Saudi and Iran in March 2023. તો તાજેતરના વર્ષોમાં ચીન સાથેના એના સંબંધો પણ એટલા સુધર્યા છે કે માર્ચ 2023માં બેઇજિંગે સાઉદી અને ઈરાન વચ્ચે સુલહ કરાવી હતી. હવે વધારે મોડું કર્યા વગર વહેલી તકે આ જે 1, 2, 3 ડીલ છે, આ એગ્રીમેન્ટ છે, એના પર સહી કરવું આ પણ એક મોટું કારણ હોઈ શકે છે. However, current state of the US-Iran was the created serious constraint in resolving the Iranian nuclear issue. પરંતુ હાલ અમેરિકા અને ઈરાનનું યુદ્ધ જે વર્તમાન સ્થિતિએ પહોંચ્યું છે તેના કારણે ઈરાનના જે પરમાણુ મુદ્દાઓને ઉકેલવામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે એવું લાગી રહ્યું છે. હોર્મુઝની સમુદ્રધુની છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સમુદ્રધુની પર ચાલી રહેલો જે જોખમી અને વધતો વિવાદ છે એ ટૂંક સમયમાં પૂરો થાય એવી કોઈ શક્યતા લાગતી નથી. આ પ્રદેશમાં કોઈ શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી અમેરિકા અને ઈરાન પરમાણુ એમની જે વાટાઘાટો છે, આ ટોક્સ છે, US-Iran ન્યુક્લિયર ટોક્સ વિલ રિમેઇન ઇન ધ લિમ્બો, મતલબ કે એ લટકતી તલવાર જેવી રહેશે. 1, 2, 3 એગ્રીમેન્ટ ડઝ નોટ પર સે એનેબલ સાઉદી અરેબિયા ટુ ડેવલપ ન્યુક્લિયર વેપન. હવે અહીંયા એક સ્પષ્ટ થાય છે કે આ એગ્રીમેન્ટ છે ને એ કંઈ સાઉદી અરેબિયાને પરમાણુ હથિયારો વિકસાવવા માટે સક્ષમ બનાવતો નથી. બરાબર, આ કરારનો કોઈ એવું હેતુ નથી. અહેવાલ મુજબ ઈરાન અને અન્ય અરબ દેશો સમક્ષ અમેરિકા દ્વારા નિયંત્રિત અને દેખરેખ રખાતું જે યુરેનિયમ એનરિચમેન્ટ મોડલ છે એ નક્કી થાય છે આનાથી. યુએસનું જે US કંટ્રોલેડ મોનિટર એનરિચમેન્ટ મોડલ છે એ કદાચ આ જે કરાર છે એનાથી રિપ્રેઝેન્ટ અહીંયા થશે. એક અખબાર યાદીમાં એક પ્રેસ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે આ ભાગીદારી અમેરિકન પરમાણુ ટેકનોલોજીનો નિકાસ વધારશે. ફાયદો 1, 2, 3 પાર્ટનરશિપથી અમેરિકાને છે. એક્સપાન્ડ અમેરિકન ન્યુક્લિયર ટેકનોલોજી એક્સપોર્ટ્સ, ક્રિએટ હાઈ પેઇંગ US જોબ એન્ડ લોંગ ટર્મ ઇકોનોમિક ગ્રોથ એન્ડ સ્ટ્રેન્થન અમેરિકા સ્ટ્રેટેજી એન્ડ નેશનલ સિક્યુરિટી પોસ્ચર. બરાબર, તો આ રીતે બધું મજબૂત કરશે. આગળ આ જે મોડલ છે, આ મોડલ છે એ અમેરિકી પરમાણુ ઉદ્યોગ માટે અબજો ડોલરની કમાણી માટેનું એક સાધન છે. સાથે સાથે પરમાણુ અપ્રસાર જે સમર્થકો જે લોકો એવું કહે છે કે ન્યુક્લિયર પ્રોલિફરેશન છે એ અટકાવવું જોઈએ, એની ચિંતાઓ પણ ક્યાંક ને ક્યાંક શાંત કરશે. કારણ કે બધું જ છે એ અમેરિકન કંટ્રોલમાં જશે અને આ ન્યુક્લિયર પ્રોલિફરેશન થવું જોઈએ એવી ચિંતા ઘણા બધા રાષ્ટ્રોની છે. પરંતુ ન્યુક્લિયર પ્રોલિફરેશન ન થાય એમાં ફાયદો સૌથી મોટો અમેરિકાનો છે. કારણ કે અમેરિકા પાસે જ એટલા બધા ન્યુક્લિયર વેપન છે, એટલે જ તો એ ઈચ્છે છે કે બીજા અમારા કમ્પિટિટર ઊભા ન થાય. બરાબર, એકવાર once cleared by Congress કે આ 1, 2, 3 model could be offered to Iran during nuclear negotiation. એકવાર અમેરિકી સંસદ દ્વારા આ વસ્તુ મંજૂર થઈ જાય પછી પરમાણુ વાટાઘાટો દરમિયાન આ મોડલ છે એ ઈરાનને પણ ઓફર એ લોકો કરશે. અને ઈરાનનો જે ન્યુક્લિયર એનરિચમેન્ટ, યુરેનિયમ એનરિચમેન્ટનો જે એનો પોતાનો અધિકાર છે એ પોતાનો સાર્વભૌમ અધિકાર માને છે ઈરાન, અને ઈરાન આને છોડવા માંગતું નથી. ઈરાન એવું જ કહે છે કે આ અમારો સોવરેન રાઇટ્સ છે, અમે આને છોડીશું નહીં. આ પગલાં પાછળના હેતુઓ ઈરાન સાથે હવે આ જે 1, 2, 3 એગ્રીમેન્ટ લેવાયું છે એની પાછળનો જે હેતુ છે એ ઈરાન સાથે વાટાઘાટો કરવામાં કામ આવશે કે નહીં એ તો હજી અનિશ્ચિત છે. કારણ કે પરિસ્થિતિ છે એ ખૂબ વોલેટાઇલ છે, ખૂબ નાજુક છે. જો કે આ કરાર એ વાતનો સંકેત જરૂર આપે છે કે US સિક્યુરિટીની જે અમ્બ્રેલા છે, બરાબર, એક સુરક્ષા છત્ર છે, એના માટે અત્યારે ઈરાન એ કેવા જોખમમાં છે. સામે ઇઝરાયલ અને અરબ સાથે જે કરારો થયા એના સમર્થનમાં અમેરિકી જે આખી અમ્બ્રેલા છે, સિક્યુરિટી અમ્બ્રેલા, એનો વિચાર ક્યાંક ને ક્યાંક હવે એટલો રિલેવન્ટ રહ્યો નથી. નો લોંગર ઓન ધ ટેબલ. તો આ વસ્તુ છે કે ઈરાન સાથે હજી આ થઈ શકે કે નહીં એ તો ચર્ચાનો વિષય છે. પરંતુ આવું એક મોડલ 1, 2, 3 એગ્રીમેન્ટ સામે આવ્યું છે. કોની સાથે? સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે. સાઉદી પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે, પરંતુ અમેરિકા એને નિયંત્રણ કરવા માંગે છે આ પ્રકારના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામના
મોડલ આપીને. તો આ હતો આર્ટિકલ જે આપણને આ દિશામાં શું વિકાસ થઈ રહ્યો છે એ જણાવે છે. હવે આના પછી એક આર્ટિકલ એવો છે કે જે કહે છે કે ધ ગ્રીન વી સેલિબ્રેટ, ધ ફોરેસ્ટ વી ફેલ. આપણે ઉત્સવો છે જે ગ્રીનરીમાં આવતા ઉત્સવો છે એનું આપણે ઉત્સાહભર્યું એને સેલિબ્રેટ કરીએ છીએ, પરંતુ સામે જંગલો ઘટી રહ્યા છે. આર્ટિકલની શરૂઆત થાય છે, મે યુ લાઈવ એન્ડ હેવ લાઇવલી યર, બી ફિયરલેસ એઝ અ ટાઈગર, શાર્પ એઝ અ ફોક્સ, બ્રિંગ રિલીફ લાઇક અ સ્નો એન્ડ રિમેઇન સ્ટેડફાસ્ટ એઝ અ હિમાલયા, કીપ કમિંગ ટુ સી અસ ઇચ યર ઇન ધીસ માઉન્ટ ઓફ ગ્રીનિંગ. તો તમે લાંબુ જીવો, તમારું વર્ષ આખું ઉત્સાહભર્યું રહે, વાઘ જેવા તમે નિર્ભીક બનો, શિયાળ જેવા તીક્ષ્ણ બનો, બરફની જેમ તમે એક રિલીફ, એક રાહત બીજાને આપો અને હિમાલયની જેમ અડગ રહો. લીલાછમ થવાના આ મહિનાઓ દર વર્ષે આપણને આવી જ રીતે મળતા રહે એવી આશા અહીં લેખકે એના પોતાના આવી શુભકામનાઓ આપણને આર્ટિકલની શરૂઆતમાં પાઠવવી છે. હવે આ શુભકામનાઓ સાથે લેખક આગળ લખે છે કે ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તારોમાં હરેલાના તહેવાર પર બાળકો દર વર્ષે ઘરના વડીલો તરફથી આવા આશીર્વાદ મેળવે છે. જો આ તમે તમારા એસેના ઇન્ટ્રોડક્શનમાં ક્યાંક લખી શકો, બરાબર, કે એક ઉત્તરાખંડનો એક ગ્રામીણ વિસ્તાર છે, ત્યાંના બાળકો એમનો જે તહેવાર છે જેને કહેવાય છે હરેલા તહેવાર, એ વખતે તેમને આશીર્વાદ આવા મળે છે કે તમે લાંબુ જીવો, તમારું વર્ષ આખું ઉત્સાહભર્યું રહે, વાઘ જેવા નિર્ભીક બનો, શિયાળ જેવા તીક્ષ્ણ બનો, બરફની જેમ અન્યને રાહત આપો, હિમાલયની જેમ અડગ બનો. લીલાછમ થવાના આ મહિનાઓ દર વર્ષે તમારા જીવનમાં આવી જ રીતે આવતા રહે. પરંતુ શું આપણે આજે આવો જે ગ્રીનરીનો તહેવાર છે એ આપની આવનારી જે પેઢી છે એના માટે આવો અકબંધ રહે, શું એ માટે કોઈ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ ખરા? અહીંયાથી આપણને આ એસેની શરૂઆત થઈ જાય, બરાબર. હવે આગળ આર્ટિકલમાં વાત કરે છે કે હારેલના બરાબર 9 દિવસ પહેલાં અહીંયા 5 પ્રકારના અનાજમાંથી અલગ અલગ છોડથી માતાઓ અને બહેનો પોતાના બાળકોને માથાથી લઈને પગ સુધી એ છોડવાઓ અડાડે, બરાબર. અને આ લીલા નાજુક છોડ પહાડોમાં વાવણીની ઋતુની શરૂઆતનો સંકેત આપે, બરાબર. હવે આ જે નાના નાના લીલા પાંદડાઓવાળા છોડ છે એ પરિવારના સભ્યોની માફક જ શરીર પર એને અડાડવાથી અને ટોપીઓમાં પહેરાવાથી આખું વર્ષ તમારું સારું સ્વાસ્થ્ય રહે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવું આ હરેલાના તહેવારમાં માનવામાં આવે છે. આ બધી મેં તમને જે વાત કીધી એ બધું જ અહીંયા લખેલું છે, બરાબર. પરંતુ હું તમને કેમ ડાયરેક્ટ કહું છું, કારણ કે ઘણું બધું સ્ટોરી રૂપે કહેવાથી એ મગજમાં એટલું સરસ કલ્પનાબદ્ધ રીતે ગોઠવાઈ જાય કે આપણે એને મહેસૂસ કરી શકીએ, અનુભવ કરી શકીએ, અને જે અનુભવમાં હોય ને એ વધુ સમય યાદ રહે. મારો પર્પઝ તમને કહેવાનો એ જ છે, બાકી લાઇન ટુ લાઇન આપણે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છીએ. હવે આગળ આર્ટિકલ લખે છે, ધીઝ યર હાઉએવર ઓન July 16 the day of the Merry Green Festival was made by news of youth-led Black Harela demonstration stage across the town in Uttarakhand. પરંતુ આ વર્ષે 16 જુલાઈએ આ આનંદી લીલા તહેવારના દિવસે ઉત્તરાખંડમાં જે શહેરો હતા ત્યાંના યુવાનો દ્વારા આને બ્લેક હરેલા, કાળો હરેલાના નામે વિરોધ પ્રદર્શન કરીને એને શું કરવામાં આવ્યા, એને લોકો સુધી એ વાત પહોંચાડવામાં આવી કે અહીંયા પરિસ્થિતિ હવે નોર્મલ રહી નથી. નેશનલ હાઈવે અને લિંક રોડને પહોળા કરવાના કારણે આ જે અભિયાન અહીંયા થયું એની અંદર 4000 પુખ્ત મેચ્યોર્ડ જે ટ્રીઝ છે એને કાપી નાખવામાં આવ્યા, બરાબર. તો ઉત્તરાખંડના યુવાનોએ આની સામે રોષપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે કે તમે અહીંયા રોડ પહોળા કરવાની નામે 4000 જેટલા વૃક્ષોને કાપી નાખો છો. અને આ પ્રદર્શનકારીઓ પૂછે છે કે પર્યટકોની માત્ર 30 મિનિટ બચાવવા માટે ઋષિકેશમાં તમે 4000 વૃક્ષો કાપી નાખ્યા. કોઈ મિત્રો જો ઋષિકેશ ગયા હોય તો તેમને ખબર હશે કે ઋષિકેશની બ્યુટી શું છે, ત્યાંની ગ્રીનરી, ત્યાંની ગંગા, ત્યાંના પર્વતો, ત્યાંનું એક વેધર છે, ત્યાંના વેધરમાં એક દૈવીય જે અરોમા છે, આ એની બ્યુટી છે. અને તમે વૃક્ષો કાપીને શું સાબિત કરવા માંગો છો? 30 મિનિટ
કયો પર્યટક અહીંયાથી જાય એને એવું છે કે હું 30 મિનિટ વહેલો પહોંચી જાઉં. જેને વહેલું પહોંચવું છે એમની પાસે પૈસા જ વધારે છે, એ લોકો ફ્લાઇટમાં જાય છે, એમને કોઈ રસ્તાઓ પર જવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખરેખર ઋષિકેશને માણે છે એ રોડ ટ્રીપ કરે છે, અને રોડ ટ્રીપની મજા જ ત્યાંના વૃક્ષો છે. મારે નથી જોઈતો આવો કોઈ વાઇડ એંગલ રસ્તો, નેશનલ હાઈવે, બરોબર? એવું ત્યાંના સ્થાનિકો પણ કહે છે, અને જે લોકોને ઋષિકેશની બ્યુટી ખબર છે એ લોકો પણ આ કહે છે. આનો જ વિરોધ કરવા માટે ત્યાંના યુવાનોએ બ્લેક હરેલા નામનું અભિયાન શરૂ કર્યું. હવે આગળ વાત છે કે અનુપ નૌટિયાલ નામના એક વ્યક્તિ છે, બરોબર? સામાજિક કાર્યકર્તા, સ્થાનિક નિવાસી અનુપ નૌટિયાલે આટલી મોટી સંખ્યામાં હરિયાળી કાપવા અંગે લોકોમાં, અને સામે જુઓ, લોકોને તમે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ આ બધું કંઈ કરતા જ નથી, આવું કોઈ પ્રોસેસ જ નથી કરતા. લોકોને ખબર જ નથી કે અમારા અહીંયાથી આટલો મોટો રસ્તો બની રહ્યો છે, અહીંયાથી ઝાડવાઓ કપાઈ રહ્યા છે, તો ઓથોરિટી ઉપર સવાલ ઊભો થાય છે. તેઓ જણાવે છે કે ઉત્તરાખંડમાં બનિયાલવાળા ઋષિકેશ હાઈવે જે હતો, આખો બનિયાલ ઋષિકેશ હાઈવે કહેવાય છે, આ ઋષિકેશ હાઈવે ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે જેટલી પણ ફોરેસ્ટ લેન્ડનો ઉપયોગ થયો છે તેમાં દહેરાદૂનનો હિસ્સો કેટલો છે? 21,618 હેક્ટર, એટલે કે 47% લગભગ દહેરાદૂનનો હિસ્સો છે એ આ ફોરેસ્ટ લેન્ડનો હિસ્સો છે, જ્યાંથી ઝાડ કાપી નાખ્યા, 4,000 વૃક્ષો કાપી નાખ્યા. આ એક વિરોધાભાસ છે, કારણ કે સરકાર અન્ય રાજ્યોની જેમ મોટું અભિયાન પણ ચલાવી રહી છે, એક પેડ માં કે નામ આવું કહી રહી છે, અને બીજી બાજુ યાર તમે 4,000 વૃક્ષો કાપી નાખો છો, અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં લોકો ખરેખર ગ્રીનરી માટે જતા હોય, જ્યાં લોકો પોતાના સ્વાસ્થ્યને ફરી ફોરેસ્ટ સાથે રિહેબ કરીને ત્યાંથી હેલ્થ પ્રાપ્ત કરવા માટે, રિજનરેટ થવા માટે જાય છે, ત્યાં તમે આવું કામ કરો છો. જૂન મહિનામાં આ જે વ્યક્તિ છે અનુપે, એને એક આરટીઆઈ કરી, અને એ આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે 2000માં રાજ્યની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 46,203 હેક્ટર જે ફોરેસ્ટ લેન્ડ હતી એને વિવિધ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવી છે, બરોબર? વાત છે અહીંયાથી થઈ રહી છે, બરોબર? આરટીઆઈ કરી અને 46,000 હેક્ટરની જે આખી ફોરેસ્ટ લેન્ડ હતી એની પર શું કર્યું? વિવિધ પ્રોજેક્ટ અન્વયે એને ફાળવી દીધી. હવે આ ભૂમિ જે ફાળવવામાં આવી, અને બીજું ત્યાં દૂન વેલીના કેટલાક સ્થાનિક લોકો છે જેને જાણ હતી, કે એ સ્થાનિકો જણાવે છે કે આ જે ફોરેસ્ટ લેન્ડ અહીંયાથી જે કપાઈ રહ્યું છે એના કારણે શિવાલિક એલિફન્ટ રિઝર્વ છે અને અન્ય વન્યજીવ જે કોરિડોર ધરાવતા પર્યાવરણની દ્રષ્ટિએ જે સંવેદનશીલ જે આખો વિસ્તાર છે એની ઉપર આ ઇકોલોજીકલ સેન્સિટિવ આખો એરિયા છે, શિવલિક એલિફન્ટ રિઝર્વ છે, અધર વાઇલ્ડ લાઈફ કોરિડોર્સ છે, એની પર સીધો અસર થવાની છે. આની જે ઇફેક્ટ છે એ સીધી થશે. બીજી વસ્તુ આગળ એ છે કે અહીંયાના જે લોકલ કન્ઝર્વેશનિસ્ટ છે એની પાસે, એ લોકો સ્થાનિક પર્યાવરણવિદોની વાત સાચી પણ છે કે આ સંવેદનશીલ વિસ્તારમાં બાંધકામની પ્રવૃત્તિઓના કારણે પહાડો વધારે નબળા પડી રહ્યા છે, અને પહાડો જેટલા વધારે નબળા પડે એટલું ભૂસ્ખલન, એટલું લેન્ડસ્લાઇડનું જોખમ વધે. હવે રસ્તાઓ પહોળા કરવા, પુલ બનાવવા, આ બધું સતત ચાલી રહ્યું છે. સુરંગો તમારે ત્યાં બનાવવી છે, અને આ સુરંગો બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાથી ઓલરેડી ત્યાં ભૂગર્ભ જળ ઓછું છે, અને આ બધું કરશો તો ભૂગર્ભ જળ સાવ નીચું જતું રહે છે. જે નવા છોડવાઓ સદીઓ જૂની પોતાની એક પરંપરા સાથે લોકોને છત્રછાયા બની રહેલા છે, એનાથી લોકો વંચિત થઈ જશે. અને આના વિના મોટા વૃક્ષો દ્વારા જે વરસાદી પાણી જે આવતું હોય, તો મોટા વૃક્ષો એના માટે સુરક્ષા પંક્તિ તરીકે કામ કરે, બરાબર? એક નેચરલ ડિફેન્સ પૂરું કોણ પાડે? તો આવા મોટા વૃક્ષો, જેથી ત્યાં એટલું બધું ક્લાઉડ બ્રશ થાય તો ફ્લડને રોકી શકવાની કંઈક ક્ષમતા હોય. તો કંઈક તો વિચાર્યું હશે ત્યાંની નેચરલ ટેપોગ્રાફીએ કે આવા વૃક્ષો બનાવવા માટે, અને આ નેચરલ ટોપોગ્રાફીની સામે તમે અત્યારે અવિચારી રીતે એને નષ્ટ કરી રહ્યા છો, અને એની જગ્યા લેવા માટે તમે બીજું કંઈ જ એમ્બેકમેન્ટ તૈયાર કરતા નથી. તો હવે આ જે ક્રાઇસિસ અહીંયા આવશે એની જવાબદારી કોની? આગળ લેખક કહે છે કે આ સ્ટ્રેન્જ સિચ્યુએશન જે અહીંયા તૈયાર થઈ રહી છે, આના માટે ફેસબુક પેજ ઉપર
આ જે નોટિયાલ છે એને ફેસબુક પેજ ઉપર એક ક્લિપ મૂકી અને એ વિડીયોમાં એમણે કહ્યું કે આપણા રાજ્યમાં એક અજીબ સ્થિતિ ઊભી થઈ છે. આપણી સરકાર નવા જીવનના પ્રતીક સમાન આપણા હરેલાના પવિત્ર મહિનાઓમાં જ વૃક્ષો કાપવા માટે અડગ બની ગઈ છે. એટલે સરકાર હરેલાના તહેવારમાં ત્યાં વૃક્ષો કાપે છે. લોકો એ વૃક્ષોને, નાના નાના છોડને પોતાના જીવનનો એક અભિન્ન ભાગ ગણે છે. ત્યાં સરકાર આ જીવનનો જે અધિકાર છે એની વિરુદ્ધ જઈને ત્યાં વૃક્ષો કાપી રહી છે. મુખ્યમંત્રી આની મંજૂરી કેમ આપી રહ્યા છે? આવો સવાલ આ ક્લિપમાં જે આ નોટિયાલ છે એને ઉઠાવ્યો છે. હી ક્વોટ્સ પોએટ દિનકર મૂવિંગ લાઈઝ અને અહીંયા દિનકરની એક હલાવી નાખે એવી પંક્તિ એ લખે છે અને દિનકરની આ પંક્તિ છે કે જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મર જાતા હૈ. વેન યુ આર headed a total destruction, the first to go is your common sense. જેવું તમારી ઉપર વિનાશનું એક વાદળ છવાય છે ત્યારે સૌથી પહેલાં માણસની વિવેક બુદ્ધિ મરી જાય છે. અને કદાચ આ જ કટાક્ષ કર્યો છે એમને સરકાર પ્રત્યે. તો મિત્રો, આ આર્ટિકલ હતો જે આપણને આપણા એન્વાયરમેન્ટલ કોન્શિયસનેસને આગળ વધારવામાં કામ લાગી શકે. આપણી જે એક્ઝામ આવી રહી છે, હમણાં જીપીએસસી મેઇન્સ આવી રહી છે, ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે, યુપીએસસી મેઇન્સ છે નજીકમાં અને સાથે સીસીઈ પણ આવી રહી છે. તો આ બધામાં ક્યાંક ને ક્યાંક તમે આવા કોન્ટેન્ટ્સ વાંચેલા હશે તો તમને એક્સ્ટ્રા એજ અપાવવામાં ખૂબ મદદરૂપ થશે. આશા છે કે આપને આજનું આપણું ડિસ્કશન છે એ ખૂબ કામ લાગે અને તમને જો આ પ્રયાસ અગેન જેન્યુન લાગી રહ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ્સ કરજો જો તમને ગમતું હોય તો. અને તમારા મિત્રો સુધી પણ આ કોન્ટેન્ટ પહોંચે એવો પ્રયાસ, તમારો નાનકડો પ્રયાસ આ પ્લેટફોર્મ માટે બહુ મોટી ભૂમિકા ભજવશે અને તમારા મિત્ર માટે પણ એક પોઝિટિવ વાત બની શકે એમ હોઈ શકે. તો થેન્ક યુ સો મચ અહીંયા સુધી સાંભળવા માટે.